મહારાષ્ટ્રના પાલઘરમાં પકડાયું નકલી જીરું બનાવવાનું કારખાનું ગુજરાત સુધી કનેક્શન નીકળ્યું. પાલઘરમાં પકડાયું નકલી જીરું બનાવવાનું કારખાનું નીકળ્યું ગુજરાત કનેક્શન. ₹7.19 લાખ કિંમતનું લગભગ 3 ટન નકલી જીરું જપ્ત કરાયું. વરિયાળીના ડૂચા અને લાકડાના વેરમાંથી ડુપ્લિકેટ જીરું બનાવવામાં આવ્યું હતું. આ ડુપ્લિકેટ જીરુંના મિશ્રણ બજાર કિંમત કરતાં અડધા ભાવમાં વેચવામાં આવતા હતા. બનાવટી ચોખા, બનાવટી ઘી બાદ હવે લાકડામાંથી બનેલું જીરું પણ લોકોના ઘરે દાળ શાકમાં સુધી પહોંચી ગયું હશે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડુપ્લિકેટ જીરું બનાવવાનું કારખાનું પકડાયું છે, જેનું ગુજરાત સુધીમાં કનેક્શન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના પોલીસે નકલી જીરું બનાવનારા 2 લોકોની અટકાયત કરતા આ મામલે ગુજરાત સુધીનો ખેલ સામે આવ્યો છે. વરિયાળીના ડૂચા અને લાકડાના વેરમાંથી ડુપ્લિકેટ જીરું બનાવવામાં આવતું હતું. જાગૃતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં બનાવવામાં આવી રહેલા આ બનાવટી જીરાના મુદ્દામાલ સાથે 2 લોકોની અટક કરી વધુ તપાસનો દોર શરૂ કરાયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો હતો ત્યારે ભિવંડીની શાંતિનગર પોલીસને માહિતી મળી હતી કે નકલી જીરું લઈને એક ટેમ્પો ગામ ફાતમા નગર વિસ્તારમાં આવશે. તદનુસાર છટકું ગોઠવવામાં આવ્યું હતું અને પોલીસે ગુરુવારે ટેમ્પોને અટકાવ્યો હતો, જેમાં ₹7.19 લાખની કિંમતનું લગભગ 3 ટન નકલી જીરું હતું. પોલીસ જપ્તી દરમિયાન પાલઘરના રહેવાસી 33 વર્ષીય શાદાબ ખાન અને કાદીવલીના રહેવાસી 34 વર્ષીય ચેતન ગાંધીની પણ ધરપકડ કરી છે. થાણે પોલીસ ઝોન 2ના ડેપ્યુટી પોલીસ કમિશનર નવનાથ ધવેલેએ જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે ચેતન ગાંધી પાલઘર જિલ્લાના મનોર ખાતે સ્થાપિત ફેક્ટરીમાં નકલી જીરું બનાવતા હતા. શુક્રવારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અને સંયુક્ત રીતે ફેક્ટરી પર દરોડા પાડ્યો હતો અને ₹30 લાખનો માલ જપ્ત કર્યો હતો. સાધનો સહિત મશીનરી જપ્ત કરવામાં આવી હતી. ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. આ ફેક્ટરી સ્થાનિક અથવા રાજ્ય પ્રશાસનની પરવાનગી વિના સ્થાપવામાં આવી હતી. આરોપીઓ ગુજરાતમાંથી વરિયાળીના બીજનો કચરો અને લાકડું લાવતા હતા અને તેને રાસાયણિક પાવડરમાં ભેળવતા હતા, જેથી તે જીરું જેવું લાગે અને જીરુંનો સ્વાદ આવે. એ માટે આરોપીઓ અમુક જથ્થામાં અસલી જીરું સાથે ભેળવતા હતા. આ ડુપ્લિકેટ જીરુંનું આ મિશ્રણ બજાર કિંમત કરતાં અડધા ભાવમાં વેચવામાં આવતું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ ડુપ્લિકેટ જીરું ખરીદનારા ગ્રાહકોમાં હાઈવે પરના ઢાબાનો સમાવેશ થાય છે, જ્યાં જીરા રાઈસ ખૂબ જ વારંવાર મંગાવવામાં આવતી વાનગી છે, અને નવી મુંબઈમાં એપીએમસી માર્કેટના કેટલાક વિક્રેતાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા કેટલાક નકલી જીરુંને પાણીમાં ભેરવ્યું અને કાળો રંગ ઉતરી ગયો. નમૂનાઓ ઔપચારિક પૃથ્થકરણ માટે કાલિનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.